અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા રવિવારે રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનું ઉદ્ઘાટન મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન દ્વારા રવિવારે રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, નોટિફાઈડ એરિયા પ્રમુખ જય તેરિયા, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશનના મંત્રી પરેશ ભટ્ટ તેમજ ભરૂચ જિલ્લા કન્વીનર રોશની પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। આ ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો। 8 થી 45 વર્ષ સુધીના વિવિધ વય જૂથના સ્પર્ધકોએ કઠિન યોગાસનની કૃતિઓ રજૂ કરી પોતાની અદ્ભુત પ્રતિભા દર્શાવી હતી। સ્પર્ધાના અંતે વિજેતા બનેલા યોગવીરોને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 66 વિજેતાઓ આગામી ઓક્ટોબર માસમાં જયપુર તેમજ ત્યારબાદ યોજાનારી સિનિયર રાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં બિહાર ખાતે ભાગ લેવા જશે। મારું નામ લિયા અંત્રોલિયા છે। હું 3જા ધોરણમાં ભણું છું। હું લૂઝ કોન્વેન્ટ સ્કૂલથી છું। હું 5 વર્ષથી યોગ કરું છું। આ ફેડરેશનમાં મારો બીજો નંબર આવ્યો છે। બધે જ્યાં એવું સાંભળે કે આ જગ્યા પર કોમ્પિટિશન ત્યાં બધે ઇન્ટરનેશનલ। ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આજે અંકલેશ્વર ખાતે 14 જેટલા જિલ્લાઓની આ સ્પર્ધા અહીંયા યોજાઈ રહી ત્યારે જે પ્રકારે 8 થી 10 વર્ષના જે બાળકો હતા ખરેખર આપણને આશ્ચર્ય થાય કે એના પેટની અંદર રબર છે કે હરખું છે એ પ્રકારની વિશેષ જે એમણે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈને જે અમને અહીંયા બતાવ્યું ત્યારે એ તમામ દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન પાઠવું છું। આજે અહીંયા અંકલેશ્વરની અંદર અહીંયા મને ભાઈએ પરેશભાઈએ વાત કરી કે એક ઇન્ટિરિયર મહારાષ્ટ્રની બોર્ડરનો એક દીકરો 8 વર્ષનો કે જે એ ગામના 8 જેટલા છોકરાઓ ત્યાંથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે। ગુજરાતના 14 જિલ્લાઓમાંથી જે ભાગ લેવાથી તમામ જિલ્લાઓના તમામ સ્પર્ધકોને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા। નમસ્કાર, હું મંત્રી ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન આજે અહીં અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન થયું હતું અને એમાં 14 જિલ્લામાંથી 300 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો। રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ જે ભાગ લીધો એમાંથી વિજેતા થનાર ખેલાડીઓ લગભગ 8 વર્ષથી લઈને 45 વર્ષથી ઉપરની વય જૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓમાંથી 66 જેટલા વિજેતા ખેલાડીઓ જયપુર ખાતે ઓક્ટોબરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે તેમાં ભાગ લેવા જશે અને સિનિયરની સ્પર્ધા ડિસેમ્બર મહિનામાં બિહાર ખાતે યોજાનાર છે એમાં પણ ભાગ લેવા જશે। અને અહીં અંકલેશ્વરમાં પહેલીવાર જ્યારે આ સ્પર્ધા યોજાય અમને આશ્ચર્ય થાય છે કે આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને અંકલેશ્વરના અગ્રગણ્ય લોકોએ ખૂબ આશીર્વાદો આપ્યા અને આ સ્પર્ધાને સફળ બનાવી। એને માટે હું આ સ્પર્ધક મિત્રો, આયોજકો અને એના વાલી, આ અહીંયાના સરકારી અધિકારીઓ, મીડિયા કર્મીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું।